છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. શહીદોમાં ડીઆરજીના 8 જવાનો અને એક ડ્રાઈવર સામેલ છે, જ્યારે અન્ય 8 ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે. નક્સલવાદીઓએ કુટુરુ માર્ગમાં સુરક્ષા દળના વાહનને ટાર્ગેટ બનાવ્યું હતું. સુરક્ષા દળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન પતાવી પરત ફરી રહ્યા હતા. ત્યારે 2:15 વાગ્યે કુટરુ પોલીસ સ્ટેશનના અમરેલી ગામ નજીક નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી સુરક્ષા દળનું વાહન ઉડાવી દીધું હતું. મળતી માહિતી મુજબ નક્સલવાદીઓએ બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટમાં 8 ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર સહિત 9 જવાન શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અથડામણ ચાલી રહી છે. ગઈકાલે અબુજમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 4 નક્સલીઓ ઠાર થયા હતા. તેમના શવ જપ્ત કરવામાં આવ્યા હતા. અથડામણમાં સુરક્ષા દળોએ AK-47 અને SLR સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.